રાજ્યમાં નકલી બિયારણ ઉત્પાદન કરતા બીજ માફિયાઓ બેફામ થયા છે। રાજ્ય સરકારને આજે પત્ર લખી અને માંગ કરવામાં આવી છે ને કેટલાક સવાલો કરવામાં આવ્યા છે। એક બાજુ રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરે છે અને બીજી બાજુ છેલ્લા 5 વર્ષની અંદર જે નમૂનાઓ લેવાયા, જે સ્કોડોની રચના કરી, જેટલી ફરિયાદો આવી, તેમની સામે એક પણ વ્યક્તિને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી। ત્યારે શંકા અને સવાલ બંને એ છે કે આ સ્કોડોની રચના જે કરવામાં આવે છે એ ભાજપના આલિશાન 5 સ્ટાર જેવા કમલમો બનાવવા માટે આ સ્કોડો ક્યાંક ને ક્યાંક આ નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરી અને આલિશાન કમલમો બનાવવા માટે કામ કરે છે। જનતાનો પગાર લઈ અને કમલમો બનાવવા માટે શું કામ કરે છે? જો સરકારની દાનત સાફ હોય, સરકારની દાનત ખેડૂતલક્ષી હોય તો 30 વર્ષની અંદર બિયારણ નકલી છે કે અસલી છે એનો ટેસ્ટ કરવા માટેની જો સરકાર લેબોરેટરી ન બનાવી શકતી હોય, છેલ્લા 30 વર્ષની અંદર સરકાર મુખ્ય પાકો પૈકી એક પાકની સુધારેલ બિયારણની જાત ન બનાવી શકતી હોય, ત્યારે સવાલ એ થાય છે કે જે બીજ નિગમ જે ખેડૂતોને ટ્રુથફુલ, પ્રમાણિત અને સર્ટિફાઈડ બીજ આપવા માટે જેની ફરજ છે એ બીજ નિગમને મૃતપાય અવસ્થામાં શા માટે કરી દેવામાં આવ્યું? છેલ્લા 30 વર્ષની અંદર એક પણ સંશોધિત બિયારણ ન થયું હોય તો કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ, સંશોધન કેન્દ્રોનો સ્ટાફ અને બીજ નિગમ શું કરી રહ્યું છે? આ સવાલ છે। એટલે સરકારશ્રીને મારો છેલ્લો સવાલ એ છે કે ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે 5 જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે 300 રૂપિયાથી દંડિત કર્યા છે, તો શું 300 રૂપિયાથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઊભો થશે? એટલે આજે સરકાર સમક્ષ પત્ર લખીને માંગ કરી છે કે નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ સામે કાયદાથી ઉદાહરણ પૂરું પડે અને બીજી વખત કોઈ પણ નકલી બિયારણ ઉત્પાદન કરવાનું કે નકલી બિયારણ વેચવાનું કામ ન કરે એવો ડર ઊભો થાય, એવો કાયદારૂપી એમને દંડિત કરવામાં આવે એવી માંગ કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી।